શ્રી પરસોત્તમભાઈ સોલંકીએ કોળિયા ગામે ખેડૂતો સાથે બેઠક યોજી નુકસાની અંગેનો ચિતાર મેળવ્યો હતો. ભાવનગર જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. શ્રી પરસોત્તમભાઈ સોલંકીએ કોળિયા ગામે ખેડૂતો સાથે બેઠક યોજી નુકસાની અંગેની માહિતી મેળવી હતી. કોળિયા ગામે યોજાયેલ બેઠકમાં મામલતદાર એમડી પરમાર, તાલુકા વિકાસ અધિકારી દિલીપભાઈ પંડ્યા સહિતના અધિકારીઓ, સ્થાનિક ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. અંદર આજે આવ્યા છે. સરકાર પણ આમાં ખૂબ ગંભીર છે. કૃષિ મંત્રી આપણા ભાવનગરના છે અને સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદથી ખૂબ નુકસાન થયું છે. મગફળી, ડુંગળી અને કપાસ આ પાક ખરેખર નિષ્ફળ ગયા છે અને સમગ્ર સરકારની અંદર જે ધારાસભ્યો છે એ પોતે પણ ખેડૂત છે અને બધાને ખબર છે અને બધા જ આ વિષય પર ખૂબ વિસ્તૃત ચર્ચા કરી રહ્યા છે અને ટૂંક સમયમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સરકાર દ્વારા ખૂબ સારું પેકેજ જાહેર કરવામાં આવશે. અને હકીકતમાં નુકસાન થયેલું હોય છે એને મળતું નથી, એટલે બધાને ન્યાયિક રીતે તપાસ થાય વ્યવસ્થિત. અને આ જ્યારે શાસક પક્ષ બેઠો છે, સત્તામાં જે બેઠેલા અમલદારો કે જે અધિકારીઓને વિનંતી કરું છું કે વ્યવસ્થિત એની સર્વે થાય એવી મારી વિનંતી છે. અને સાહેબ તમારી 100% વાત છે, પણ અમારા ગામમાં તમે સરની વાળો રસ્તો છે, અમે વાડીએ જવું હોય તો અમારે અઠવાડિયે ટાઈમ ઓલરેડી જોયો જ છે. હા, કુડા, રામપર, ભૂમલી, રતનપર એટલે આજુબાજુના ગામ જે ટાઈસ વાળો વિસ્તાર નથી સાહેબ, જે ટાઈસ વાળી જમીન છે ત્યાં તો રસ્તા છે જ છે. અમે આજે જોયા તો અમારા ખેડૂત અમેથી ફોન કરે છે કે અમારો વારો લઈ જાઓ, પણ અમે 7 દિવસ પછી નહીં પહોંચીએ શકીએ. અમે આજથી સર્વે કરવાનું ચાલુ કરી દીધું છે. ભૂમલીમાં તો 7 છોકરા મૂક્યા છે અમે કે વહેલા બધા ખેડૂતનો સર્વે થઈ જાય. અને અમે એવું ટાર્ગેટ છે અહીંયાના જે વિસ્તારોના જે ખેડૂતો અને આ કુદરતી જે તકલીફો આવી એ હું સમજી શકું, મને ખ્યાલ, પણ મારા બી હાથ બંધાયેલા છે. એટલે હું કંઈ બી કહું એનો ઘણા જણા ઉપયોગ કરતા હોય એટલે હું વધારે નથી કહેતો. પણ એક તમારો ભાઈ આજે મિનિસ્ટ્રીમાં બેઠો છે, મેં કોઈ ખોટા કામ તો મેં કર્યા નથી, કોઈનો 1 રૂપિયો અહીં નથી લીધો. મારા માટે ચિંતા કરો અને મને એવું લાગે કે મારે બધા માટે કામ કરવા જોઈએ. આ છેવાડાના આપણા ગામ આ જે વરસાદના જે તકલીફો આવી એ હું સમજી શકું. અને મારે જે કહેવાનું, મેં 2 દિવસ પહેલાં જ આપણા સીએમને અને બધાને મેં લેટર અને લખ્યું જ મેં કે મને બીજી કંઈ સમજણ નથી પડતી, પણ આટલું સમજ્યું કે મારા ખેડૂત ભાઈઓને આ જે એક તકલીફ પડે જ ને એની અંદર અમારા માટે તમે એક નવું કામ કરી અને જે ગરીબોને તમે કામ કર્યા એવું આ વખતે બી તમે કામ કરો. અને જે ખેડૂતોને તમે કીધું એ પ્રમાણે સર્વે ચાલુ, પણ આ સર્વેમાં કાંઈ ખોટું ન થાય એની માટે તમે બધા અહીંયા બેઠા છો. તમારા માટે મારો બંગલો હંમેશા 24 કલાક ખુલ્લો.